નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર વાવોલ ખાતે સતરંગી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાના બાળકોને નિઃશુલ્ક સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 18 નવેમ્બરના રોજ આયોજિત આ સેવા કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેનના હસ્તે બાળકોને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત સંયોજક અરુણસિંહ રાજપૂત, દાતા કચરાજી ગોલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ સુધી પહોંચાડવામાં સહાયરૂપ થવા તેમજ પ્રદૂષણથી દૂર રહી ગ્રીન મૂવમેન્ટમાં સહાય થવાનો છે. આજે સતરંગી ટ્રસ્ટ અને સુરત બંને NGO દ્વારા ગાંધીનગરમાં ભણતા વિદ્યાર્થીઓ, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સાયકલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખૂબ સારું અહીંયા આયોજન છે. 200 જેટલી સાયકલો જરૂરિયાતમંદ બાળકો કે જેને અભ્યાસ વખતે થોડીક અગવડ પડતી હોય કે એવા બાળકો કે જેમને માતા પિતા ના હોય કે એકલા માતા કે પિતા હોય કે ગરીબ બાળકો હોય કે જે અભ્યાસ અર્થે દૂર સ્કૂલમાં ચાલતા જતા હોય કે વાનનો ખર્ચો જેને પરવડતો ના હોય એવા બાળકો માટે આજે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યારે આપણે ગુજરાતની અંદર ભણે તે તરસે વ્યાખ્યા સાથે જ્યારે ચાલી રહ્યા હોય ત્યારે શાળામાં ભણતા બાળકોને ક્યાંક ને ક્યાંક શાળામાં પહોંચવા માટે તકલીફ થતી હોય કે પોતાના પેરેન્ટ્સ એવા ગરીબ બાળકો કે જેમના બાળકોને અભ્યાસ માટે દૂર વિસ્તારની અંદર જવા માટે તકલીફ પડતી હોય એવા બાળકો માટે આજે આ બંને NGO સેવાનું કાર્ય કરી રહી છે. જે અભ્યાસ કરતા બાળકો છે ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફથી અભ્યાસ છોડી રહ્યા હોય ત્યારે આવા સાયકલના વિતરણથી આ બાળકો પોતાના અભ્યાસના સ્થળે પોતાની શાળામાં સમયસર પહોંચી શકશે અને એમની વિદ્યામાં અભ્યાસમાં સારામાં સારું અભિમાન કરી શકશે. એના માટે જે આ બંને NGO કામ કરી રહી છે, બંને NGOને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગાંધીનગર સ્થિત સેક્ટર 11 ખાતે LIC ઓફિસ બાજુના ગ્રાઉન્ડમાં 108 એમ્બ્યુલન્સ ડ્રાઈવરની ભરતીની કામગીરી ચાલુ હોવાથી ડ્રાઈવરની 108માં ટેસ્ટ ડ્રાઈવ લેવામાં આવી રહી છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત SV અંગ્રેજી પ્રાઇમરી અને સેકન્ડરી શાળામાં ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ માટે 3જી પેરેન્ટ્સ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શિક્ષકો દ્વારા વાલીઓને વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રમાં કરવામાં આવેલી પ્રવૃત્તિઓ તેમજ વિદ્યાર્થીઓની પ્રગતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં વાલીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના સંલગ્ન વિવિધ વિષયો પર શિક્ષકો દ્વારા વાલીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. પહેલા સેમેસ્ટરની પરીક્ષાનું રિઝલ્ટ પણ આપવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓની ઉત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના માનનીય ઇન્ચાર્જ અધ્યક્ષ શ્રી JN ઠક્કરની સૂચના તથા સેક્રેટરી શ્રી MJ ગઢવીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લાના મગોડી ગામમાં નિર્મળ સેવા ટ્રસ્ટ સંચાલિત રહેલબા વૃદ્ધાશ્રમમાં કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં વૃદ્ધાશ્રમમાં રહેલા વૃદ્ધોને ધ મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007 વિષય ઉપર LADC લીગલ ચીફ અશ્વિનસિંહ B રાઠોડ, આસિસ્ટન્ટ LADC પ્રકાશસિંહ વાઘેલા, PLV મધુસૂદનભાઈ જોશી દ્વારા ઉપરોક્ત વિષય અન્વયે માર્ગદર્શન આપતી કાનૂની શિબિર કરવામાં આવેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર WhatsApp દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.